હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું ઈમેલ રાઇટિંગ વિશે. આ ટોપિક ખૂબ જ મહત્વનો છે અને ફ્રેન્ડ્સ, આ ટોપિક આપણને બોર્ડ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો એક પરીક્ષાર્થી તરીકે આપણે આ ટોપિકની ચર્ચા કરવી જ રહી. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે જોઈશું કે ઈમેલ એટલે શું. સામાન્ય રીતે ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ, જેનો ઉપયોગ ડિજિટલ કમ્યુનિકેશન માટે થાય છે. આપણે પહેલાંના સમયમાં પત્ર દ્વારા અલગ અલગ રીતે સંદેશા વ્યવહાર કરતા, જ્યારે આજના જમાનામાં એટલે કે મોડર્ન ટાઈમમાં આપણે ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનનો ઉપયોગ વધારે કરીએ છીએ, જેમાં આપણું વોટ્સઅપ પણ આવી જાય છે. અહીં મિત્રો, લેખિત પત્ર કરતાં ખૂબ ઝડપથી ઈમેલ અન્ય વ્યક્તિઓ સુધી પહોંચી શકે છે. આપણે લેટર આજે લખ્યો હોય તો ઘણા સમય પછી, એટલે કે વ્યક્તિ આપણાથી કેટલો દૂર છે એ અંતર પ્રમાણે તેના સુધી પહોંચે છે. જો નજીક હોય તો 1-2 દિવસ, દૂર હોય તો અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ પણ થઈ શકે. પણ ઈમેલમાં આવું કોઈ બંધન નથી. વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, જ્યારથી તમે ઈમેલ મૂકો ત્યારથી વિધિન અ સેકન્ડ એ ઈમેલ અન્ય વ્યક્તિ સુધી પહોંચી જાય છે. તો આ ઈમેલનો એક બેનિફિટ છે. સાથે સાથે ઈમેલ એક જ સંદેશ ઘણા બધા લોકોને એક સાથે મોકલી શકાય છે. અહીં ઈમેલમાં જોઈએ તો આપણે જેને મોકલવાના હોય એમાં ઘણા બધા ઈમેલ આઈડી મૂકીને આપણે તરત જ ઈમેલ ઘણા બધા લોકોને એકી સાથે મોકલી શકીએ છીએ. જ્યારે પત્ર લેખનમાં આવું થતું નથી. જો આપણે ઘણા બધા લોકોને એક સાથે પત્ર મોકલવા હોય તો આપણે બધા માટે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ પત્ર લખવા પડે. અહીં ઈમેલમાં આપણને એ બાધ્યતા નડતી નથી. ફ્રેન્ડ્સ, હવે આપણે ઈમેલના અલગ અલગ મહત્વના ભાગોને જોઈએ. સૌથી પહેલાં ઈમેલના 3 ભાગ છે. પહેલું છે હેડર, ત્યારબાદ મેઇન બોડી અને ત્યારબાદ ફૂટર. જો આપ ઈમેલ લખવા માંગતા હોય તો આ 3 ભાગને તમે સરળતાથી સમજી લો, ધ્યાનપૂર્વક સમજી લો, તો તમે ખૂબ જ સરળતાથી આ બધી જ વસ્તુ પોતાના ઈમેલમાં એકદમ ઝડપથી લખી શકો છો. અહીં આપણે ઈમેલને 3 ભાગમાં ડિવાઈડ કર્યો છે. પહેલું છે હેડર, જેમાં આપણે ફ્રોમ, ટુ, સબ્જેક્ટ અને ડેટ આ 4 વસ્તુને આપણે ઈમેલના હેડરમાં સમાવી લીધા છે. ત્યારબાદ વિગતનું વિસ્તૃત વર્ણન, એટલે કે જે વિગત માટે, જે બાબતે આપ ઈમેલ લખી રહ્યા છો તે વિગતને આપણે મેઇન બોડીમાં સમાવી લીધી છે. અને સાથે સાથે ગ્રીટિંગ્સ અથવા સેલ્યુટેશન અને સાથે સાથે મેઇન કન્ટેન્ટ, એટલે કે આપણે કઈ વસ્તુ અંદર લખી છે. તો આ 3 વસ્તુ એટલે કે વિગતનું વિસ્તૃત વર્ણન, જેમાં આપણે ગ્રીટિંગ્સ, સેલ્યુટેશન અને સાથે મેઇન કન્ટેન્ટ, આ 3 વસ્તુને આપણે મેઇન બોડીમાં સમાવી છે. જ્યારે અંતે આપણા ઈમેલના અંતને એટલે કે ફૂટરમાં પ્રી ક્લોઝિંગ, ક્લોઝિંગ અને સિગ્નેચર આ 3 વસ્તુનો સમાવેશ કર્યો છે. હવે આપણે હેડર, મેઇન બોડી અને ફૂટર 3 વસ્તુને એટલે કે 3 ભાગોને વારાફરતી જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે હેડરની ચર્ચા કરીશું. ફ્રેન્ડ્સ, હેડર લખવા માટે આપણે સૌથી પહેલા આપણને જે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રશ્નને સમજી લેવો જોઈએ. જો આપ આ પ્રશ્નને સમજી લેશો, એટલે કે સૂચનાને સમજી લેશો, તો ખૂબ સરળતાથી હેડર પણ લખી શકશો. અહીં આપણને સૂચના આપી છે કે મિસ્ટર અરુણ પટેલ રાઇટ્સ એન ઈમેલ ટુ amazingcard.com requesting them to replace the mobile he has purchased is not working properly. Draft an email to amazingcard@gmail.com in about 100 words. એટલે કે અહીં મિસ્ટર અરુણ પટેલ ઈમેલ લખે છે. કોને લખે છે? The amazingcard
amazingcart@zmail.com એટલે કે અમેઝિંગ કાર્ડ જે ઓનલાઈન પરચેઝિંગ માટેની વેબસાઇટ છે તેને લખે છે અને શેના માટે લખે છે ધ રિક્વેસ્ટિંગ ધ રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન. એમણે જે મોબાઈલ ફોન ખરીદ્યો હશે એમાં કંઈક ડેમેજ હશે, કંઈક એરર હશે, જેને રિપ્લેસ કરવા માટે તે amazingcart.com ને ઈમેલ કરે છે. તો અહીં એક વસ્તુ ક્લિયર છે કે હેડરમાં સૌથી પહેલા અહીં આપણને એક નમૂના રૂપે ઈમેલ પણ આપ્યો છે. અહીં આપણે જોઈએ તો સૌથી પહેલા ફ્રોમ આપણા હેડરમાં જેનો આપણે સમાવેશ કર્યો છે, હેડરમાં આપણે ફ્રોમ, ટુ, સબ્જેક્ટ અને ડેટ આ 4 વસ્તુને આપણે આપણા હેડરમાં સમાવી છે. તો અહીં સૌથી પહેલા ફ્રોમ એટલે કે જેણે ઈમેલ કર્યો હોય તેનો ઈમેલ આઈડી આપણે ફ્રોમમાં લખવાનો છે. જો આપણને ઈમેલ આઈડી આપી દીધો હતે અરુણ પટેલનો તો આપણે ડાયરેક્ટ ઈમેલ આઈડી અહીં ફ્રોમમાં લખી દેતે, પણ આપણને અહીં અરુણ પટેલે ઈમેલ કર્યો છે, લખ્યો છે, એનો ઈમેલ આઈડી આપણને નથી આપ્યો. તો સિમ્પલ, એમાં ગભરાવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ અરુણ પટેલનું નામ આપણા ઈમેલ આઈડી તરીકે લઈ લઈશું, અરુણ પટેલના. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જ્યારે પણ આપ કોઈનો ઈમેલ આઈડી બનાવતા હોય, લખતા હોય તો તેના બધા જ અક્ષર નાના કરી દેવા, એટલે કે સ્મોલ લેટર્સનો જ ઉપયોગ કરવો. અહીં આપણે જોઈએ તો અરુણ પટેલ આ રીતે આપણે બધા અક્ષર નાના લખવાના છે. ત્યારબાદ આપણે @ યુઝ કરીશું અને ત્યારબાદ @ પછી સર્વિસ પ્રોવાઈડર લખીશું. અહીં આપણે જોઈએ તો અહીં આપણને 2 સર્વિસ પ્રોવાઈડર મળ્યા છે, એક zmail.com અને આપણી પાસે જો આ રીતે સર્વિસ પ્રોવાઈડર નહીં આપ્યું હોય, મતલબ આપણે જાતે કોઈનો ઈમેલ આઈડી બનાવતા હોય, લખતા હોય તો આપણે ડાયરેક્ટ gmail.com તમે લખી શકો છો. અહીં @ તો જીમેલ એ સર્વિસ પ્રોવાઈડર થઈ જશે, જ્યારે અરુણ પટેલ @gmail.com આ રીતે આપણે આખો ઈમેલ આઈડી જેણે ઈમેલ કર્યો છે તેનો બનાવીને ફ્રોમમાં આપણે લખીશું. ત્યારબાદ ટુ, તો ટુમાં આપણે જેને ઈમેલ મોકલવાનો હોય તેનો ઈમેલ આઈડી લખવાનો છે. અહીં આપણને સૂચનામાં આપી દીધું છે કે આ ઈમેલ amazingcart@zmail.com પર અરુણ પટેલ મોકલી રહ્યા છે. તો આપણે અહીં amazingcart@zmail.com ડાયરેક્ટ ટુમાં લખી દેવું. ત્યારબાદ સબ્જેક્ટ. હવે સબ્જેક્ટ તો જે કારણે ઈમેલ મોકલવો પડ્યો હોય, અહીં આપણે કારણ ખાસ ધ્યાનમાં રાખવું. આપણી સૂચનામાં આપણે જોયું કે અરુણ પટેલે મોબાઈલ રિપ્લેસમેન્ટ માટે ઈમેલ કર્યો છે, તો અહીં આપણે રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન આ આપણું કારણ છે ઈમેલ લખવાનું. તો આપણે આ કારણ સબ્જેક્ટમાં લખી દઈશું અને ત્યારબાદ ડેટ. જો આપણને ડેટ નહીં આપી હોય તો જે તારીખે તમારી પરીક્ષા હોય અથવા તો જે તારીખે તમે ઈમેલ લખી રહ્યા હોય તે ડેટ તમારે અહીં લખી દેવાની. સો ફ્રેન્ડ્સ, આપણે આ 4 વસ્તુ આપણા ઈમેલમાં લખવાની છે. સૌથી પહેલા ફ્રોમ, ત્યારબાદ ટુ, ત્યારબાદ સબ્જેક્ટ અને ડેટ. ફ્રોમ એટલે જેણે ઈમેલ મોકલ્યો હોય તે, ટુ જેને ઈમેલ મોકલવાનો હોય તે, સબ્જેક્ટ જે કારણસર આપણે ઈમેલ લખ્યો હોય તે અને ડેટ. આ 4 વસ્તુ આપણા હેડરમાં આવશે, એટલે કે આ ચારેય ભાગને આપણે હેડરમાં સમાવીશું. સો ફ્રેન્ડ્સ, અહીં તમને હેડર વિશે અંદાજો આવી ગયો હશે. હવે આપણે જોઈએ મેઇન બોડી, એટલે કે મુખ્ય વસ્તુ. ઈમેલ રાઇટિંગ દરમિયાન મેઇન બોડીમાં સૌથી પહેલા આપણે ગ્રીટિંગ્સ લખીશું. ફ્રેન્ડ્સ, જો આપણે જેને ઈમેલ લખી રહ્યા છે એ વ્યક્તિને આપણે ઓળખતા હોય તો આપણે તેના માટે હાય HI આ ઉદ્બોધન કરી શકીએ, અને જો આપણે તેને ઓળખતા ન હોય તો આપણે તેના માટે હેલો ઉદ્બોધન લખી શકીએ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જેને ઓળખીએ તેના માટે હાય, જેને ન ઓળખતા હોય તેના માટે હેલો. અને જો કોઈ ઓફિશિયલ પત્ર અથવા તો ઓફિશિયલ ઈમેલ લખતા હોય કોઈક ઓફિસને, તો તેના માટે આપણે ચોક્કસપણે ડિયર શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.
અહીં તમે જુઓ તો ઈમેલમાં ડિયર સર આ રીતે ઉલ્લેખ કર્યો છે અને ત્યારબાદ કોમા લખવું પણ જરૂરી છે, અલ્પવિરામ. ત્યારબાદ ફ્રેન્ડ્સ મેઇન કન્ટેન્ટ જ્યારે પણ તમે લખો ત્યારે અમુક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. પહેલું છે દરેક વિગત નવો ફકરો પાડીને બતાવવી. અહીં તમે જુઓ તો આઈ હેડ ઓર્ડર iPhone 15 and received it yesterday. Have faced the following problems in that phone. એટલે કે અહીં ફર્સ્ટ પેરેગ્રાફમાં જે ફોન ખરીદ્યો હતો તેના માટેની બાબત બતાવી છે. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફમાં ઇટ હેઝ 4GB RAM yet data transfer is so slow. મતલબ કે બીજા પેરેગ્રાફમાં જે મોબાઈલ ફોનમાં પ્રોબ્લેમ્સ છે તે બતાવી છે. ત્યારબાદ ત્રીજા પેરેગ્રાફમાં એકોર્ડિંગ ટુ કસ્ટમર રાઇટ્સ એક્ટ 2015 એટલે કે જે અધિનિયમ જે કાયદો છે ગ્રાહક સુરક્ષા માટેનો થર્ડ પેરેગ્રાફમાં એ બતાવ્યો છે. ત્યારબાદ એઝ આઈ ફેસ મેની પ્રોબ્લેમ્સ વિથ માય ન્યૂ iPhone 15 મતલબ કે રિપ્લેસમેન્ટ માટેની રિક્વેસ્ટ છે અંતિમ ફકરામાં. તો અહીં જોઈએ આપણે તો ફર્સ્ટ પેરેગ્રાફમાં ખરીદી બતાવી છે, સેકન્ડ પેરેગ્રાફમાં પ્રોબ્લેમ્સ બતાવી છે, ત્રીજા પેરેગ્રાફમાં ગ્રાહક સુરક્ષાના કાયદા બતાવ્યા છે અને અંતિમ પેરેગ્રાફમાં વિનંતી કરી છે. તો આ રીતે આપણે આપણી અલગ અલગ બાબતોને એટલે કે અલગ અલગ વાતોને અલગ અલગ ફકરાથી બતાવવું જોઈએ, જેનાથી વાંચવાવાળાને ખૂબ ઇઝીલી ખબર પડે કે આ વ્યક્તિને આખો કન્સેપ્ટ ક્લિયર છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ વાક્યો હંમેશા ટૂંકા રાખવા. ઈમેલ રાઇટિંગ દરમિયાન આપણે લાંબા લાંબા વાક્યો લખવાની જરૂર નથી. સામાન્ય વાક્ય અને તમે ટૂંકા વાક્ય રાખશો તો લેખન દોષ થવાનો ભય ઓછો છે, એટલે કે તમારા લખાણમાં ભૂલ ઓછી થશે. તો બને ત્યાં સુધી નાના નાના વાક્યો જ લખવા અને આ વાક્યોને પણ વિચારીને લખવા. મતલબ કે આપણો જે કન્ટેન્ટ છે જેના માટે આપણે ઈમેલ લખી રહ્યા છે તેને રિલેટેડ વાક્ય જ લખવાના છે. તમે iPhone 15માં જે પ્રોબ્લેમ્સ છે તેના માટે જ વાક્ય લખવા. પછી આઈફોનથી જે બેનિફિટ્સ થતા હોય તેની શું કન્ડિશન છે એ બધું લખવાની જરૂર નથી. અંતમાં ફ્રેન્ડ્સ આપણે અલગ અલગ વિરામ ચિહ્નોનો પણ કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એટલે કે વાક્યના અંતમાં પૂર્ણ વિરામ, જ્યાં પ્રશ્ન ચિહ્નની જરૂર હોય ત્યાં પ્રશ્ન ચિહ્ન, જો આપને ખૂબ જ તકલીફ પડી હોય તો તેના માટે એક્સક્લેમેશન માર્ક. આ રીતે અલગ અલગ વિરામ ચિહ્નોને તેના યોગ્ય સ્થાને વાપરવું ખૂબ જરૂરી છે. સો ફ્રેન્ડ્સ ફૂટરની ચર્ચા કરીએ તો ફૂટર આપણા ઈમેલના અંતિમ ભાગમાં આવશે. અહીં આપણે પ્રી ક્લોઝિંગ અને ક્લોઝિંગ બેનો સમાવેશ કરીશું. જો આપણે સેલ્યુટેશનમાં એટલે કે અહીં ઉપર હાઈ લખ્યું હોય તો આપણે નીચે પ્રી ક્લોઝિંગમાં લોટ્સ ઓફ લવ અથવા તો સી યુ સૂન અથવા હિયર ફ્રોમ યુ આ રીતે આપણે પ્રી ક્લોઝિંગ અને ક્લોઝિંગ યુઝ કરી શકીએ. પણ જો આપણે આના સ્થાને મતલબ કે સેલ્યુટેશનમાં હેલો અથવા ડિયર સર આ રીતે લખ્યું હોય તો આપણે ફરજિયાતપણે પ્રી ક્લોઝિંગ તરીકે લુકિંગ ફોરવર્ડ ટુ યુ મતલબ અહીંયા આવશે અને છેલ્લે ક્લોઝિંગમાં થેન્કિંગ ઓફ યુ, કાઇન્ડ રિગાર્ડ્સ, બેસ્ટ રિગાર્ડ્સ અથવા તો રિગાર્ડ્સ આ ત્રણેય આપણે ક્લોઝિંગમાં લખી શકીએ. જ્યારે લુકિંગ ફોરવર્ડ, હિયરિંગ ફ્રોમ યુ અને થેન્કિંગ ઓફ યુ એ આપણે પ્રી ક્લોઝિંગમાં લખી શકીએ. તો આ રીતે ફૂટર લખતી વખતે ખાસ કાળજી રાખવી કે તમે કઈ રીતે સેલ્યુટેશન ઉપર લખ્યું છે. સેલ્યુટેશનના આધારે જ નીચે તમારે પ્રી ક્લોઝિંગ અને ક્લોઝિંગ લખવું જોઈએ અને અંતમાં સિગ્નેચર એટલે કે ઈમેલ લખનારે પોતાનું નામ અહીં અંતમાં લખવું જોઈએ. જો તમે ઈમેલ લખતા હોય તો તમારે અંતમાં તમારું નામ લખવું જોઈએ. સો ફ્રેન્ડ્સ હવે આપણે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા છે હેડર એટલે કે અહીં ઈમેલમાં જોઈએ તો હેડરમાં ફ્રોમ ટુ
સબ્જેક્ટ અને ડેટ. આ 4 વસ્તુ આપણે આપણા હેડરમાં લઈશું. ત્યારબાદ સેલ્યુટેશન ઓર ગ્રીટિંગ્સ. તો એના માટે જો આપણને વ્યક્તિ ખૂબ જ પરિચિત હોય અથવા તો ખૂબ જ ક્લોઝ હોય તો તેના માટે આપણે હાય લખી શકીએ. જો વ્યક્તિ આપણા માટે પરિચિત ન હોય અથવા તો કોઈ આપણે ઓફિશિયલ ઈમેલ લખતા હોય તો તેના માટે આપણે ડિયર સર, રિસ્પેક્ટેડ સર, આ રીતે આપણે સેલ્યુટેશન લખી શકીએ. ત્યારબાદ મેઇન કન્ટેન્ટમાં આપણે વાક્યો નાના રાખવા, અલગ અલગ વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો, સાથે જ દરેક બાબતને એટલે કે અલગ પડતી બાબતને અલગ અલગ ફકરા વડે બતાવવી, અને અંતે પ્રી ક્લોઝિંગ તથા ક્લોઝિંગ કર્યા બાદ અંતમાં સિગ્નેચર કરવી એટલે કે વ્યક્તિએ પોતાનું નામ લખવું. તો આ રીતે આપણે આપણા ઈમેલ રાઇટિંગને ખૂબ જ સરળતાથી લખી શકીએ છીએ. અને ફ્રેન્ડ્સ, આપણે આ અલગ અલગ ભાગોને મતલબ કે ટુકડામાં ઈમેલ લખવાનો પ્રયત્ન કરીશું તો આપણો ઈમેલ ખૂબ જ સરળતાથી અને ખૂબ ઝડપથી લખાઈ જશે અને જેમાં ભૂલની પણ શક્યતા ખૂબ ઓછી હશે. સો ફ્રેન્ડ્સ, હવે એક્સરસાઇઝ માટે અલગ અલગ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવશે. આપ એના સ્ક્રીનશોટ લઈ લેજો અને એ જ ઈમેલ તમારી નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરજો. જો ઈમેલ રાઇટિંગ અંગે આપના મનમાં કંઈ પણ મૂંઝવણ હોય, કંઈક પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ તમારી મૂંઝવણ, તમારા પ્રશ્નને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.